પોરબંદરમાં કલરકામની મજૂરી પ્રશ્ને મહિલાને ગાળો દે હત્યાની ધમકી અપાઈ છે। 1.5 મહિના પહેલાના આ બનાવમાં હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। બોખીરાના મહેર સમાજ સામે રહેતી સત્યવતી રાજેશ થાનકી નામની 39 વર્ષની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ રાજેશ મેઘજીભાઈ થાનકી 2 વર્ષથી દુબઈમાં નોકરી કરે છે અને પોતે સાસુ લીલાવંતીબેન અને પુત્ર વીર સાથે બોખીરામાં રહે છે। 1.5 મહિના પહેલા ઘરમાં બારી દરવાજાનો કલર કરવાનો હોવાથી જુબેલીમાં રહેતા સાગર સોમૈયા સાથે 7,500 રૂપિયા કલર કામની મજૂરી નક્કી થઈ હતી અને કામ પૂર્ણ કરતા સાગરને 7,500 ચૂકવી દીધા હતા। એ પછીના 4 દિવસ બાદ સાગર સોમૈયા સત્યવતી પાસે આવ્યો હતો અને કલર કામના રૂપિયા હજુ આપવાના બાકી છે એમ કહ્યું હતું। આથી મહિલાએ પૈસા આપી દીધાનું જણાવતા સાગરે 2,500 રૂપિયા હજુ પડશે તેમ જણાવી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી હતી। આથી સત્યવતીએ બૂમાબૂમ કરતા તેના સાસુ લીલાવંતીબેન અને આજુબાજુના માણસો આવી ગયા હતા ત્યારે સાગરે ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારબાદ તે ફોન ઉપર અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાથી 11/8ના સત્યવતી તેની બીકના કારણે કર્ણાટક ખાતે પિયરીએ જતી રહી હતી અને ત્યારબાદ પતિ સાથે ફોન પર વાત કરતા તેણે હિંમત આપી હતી જેને લઈ અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં સાગર સોમૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।